કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યનું નિવેદન, પાક નુકસાની છતાં ઘણા ખેડૂતો રેલીમાં ન જોડાતા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું નિવેદન। પૂર્વ ધારાસભ્યએ કહ્યું, ભાજપથી ડરતા ઘણા લોકો મીટિંગમાં આવતા નથી। મીટિંગમાં આવતા ઘણા લોકો ભાજપથી શરમાય છે તેવું શિવુભાઈ ભુરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। ઘરે આવીને કોઈ આપવાનું નથી, માટે બોલવું પડશે। મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્યએ ભાજપથી ડર્યા વિના વળતર માટે આગળ આવવા કરી અપીલ। મંચ પર સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો હતા હાજર। સાંસદ ગેનીબેને થરાદ પોલીસને આડે હાથ લેતા કહ્યું, થરાદ પોલીસની મિલીભગતથી અને પોલીસ હપ્તા લેશે ને 1000થી વધારે યુવાનો એમડી ડ્રગ્સના રવાડે ચડ્યા છે। હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે। થરાદ જિલ્લો બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, તો સૌથી વધારે દારૂ અને ડ્રગ્સ અહીંયાથી પોલીસની મિલીભગતથી ઘુસાડવામાં આવે છે અને પોલીસ હપ્તા લેશે। વધુમાં સાંસદે કહ્યું કે થરાદ વિસ્તાર આખું એમડીનું હબ બની ગયું છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે, એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુની વાત છે। ચોમાસું નિષ્ફળ ગયું ત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ન આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે, એટલે એ માટે પણ વાત કરી છે। પણ વિભાગની એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો, આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ રહ્યો છે અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો। બીજું, અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા, તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી, આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે। 1000થી પણ વધારે યુવાનો ત્યાં એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે। પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે, તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ, અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય। જ્યારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે, તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે, મુખ્ય પોલીસ તંત્રની, કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્રની છે અને એમની નજરની હેઠળ આ બધું થઈ રહ્યું છે। કેટલા કોણ દારૂનો વેપાર કરે છે, કોણ એમડીનો વેપાર કરે છે, કોણ હપ્તા આપે છે એમને ખબર નથી। એમડીનું વેચાણ કરવાવાળા 15 જણા છે અને 15નું લિસ્ટ પણ એમની પાસે છે, છતાં પણ એમની સામે કાર્યવાહી થતી નથી, એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એ પોલીસ તંત્ર કરી રહ્યું છે। ભાઈ આપણે ગઢડા તાલુકા તો બે મહાત્માઓમાં બોલતા હતા, સંતો મંતો બોલતા હતા કે અત્યારે અમે ક્ષેત્રમાં ફર્યા છે અને ખેડૂતોની પરિસ્થિતિ એટલી બધી કપરી પરિસ્થિતિ છે કે અમે તો સરકારની ડાયરેક્ટ તો કંઈ કેમ નથી, પણ આ મીડિયાના માધ્યમથી સરકારની વિનંતી કરે છે કે સંતો મંતો હતા ખેડૂતોની કોઈક સહાયની પર વળતર તરીકે ખેડૂતોને કોઈક આવે, તમે સરકાર આ સરકારની હોગ ઉડતી નથી અને આપણે કશું કરી કહેતા નથી। એનો અર્થ તમારે એમ માનવો કે ગંઢિયા કોઈ પણ છોકરો ઘરમાં ઢીલો પાકે તો એને એમ કહેતા કે નપો થયો છે એમ કહેતા, એટલે આપણે ખેડૂતો બધા નપો છે, મોય ખેડૂતમાં આવશે ને મોય પણ નપો થયો છું એમ કહો તો સાચી વાત કહેવાય। કારણ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય અને ખેડૂતના છોકરાને મોઢે બોલવાની તાકાત ના હોય, સરકારના બાપની જવાબદારી છે। સરકાર ગમે એની હોય, ભાજપની હોય કે કોંગ્રેસ, જે પડદા સુખી તો સરકાર સુખી ને પડદા દુઃખી તો સરકારને દુઃખી રહીને કોઈ પ્રકારની રાજા મહારાજ તો દુષ્કાળ પડતા ને તો ખેડૂતોને 5-5 વાર સુધી અંદાજ પૂરું કરતા। સરકાર કોઈ અત્યારે નવાઈ પૂરું કરતી નથી, સરકાર કોઈ પણ પ્રકારના ખેડૂતોને મદદ કરે નહીં, એમાં નવાઈ કરતી નથી। પણ આપણે ભાજપથી શીખે શું બીયા ગયા છે કે એક અક્ષર બોલી કહેતા નથી, તો મિટિંગમાં બોલા મને હમણાં એક દાડો ગુલાબસિંહે કીધું નામ નહીં આવેલું, કારણ કે આટલા ગોમના સાહેબ એટલું બધું પાણી નુકસાન કર્યું અમે રેલી કાઢી કે કોઈ રેલીમાં આવ્યું નથી। તમારે રેલીમાં આવવાથી બે આવું છે, પાછલે બહાને અમારે એમ કહેવું છે બાવડે ભૈસા બાવડે ચોક મદદ કરતો, અમે મીટિંગમાં બોલાવ્યા ત્યારે તમારે શરમાવું છે ભાજપવાળાથી,
તો કોણ પૈસા છે એમ કહેજો તો કોઈ ઘરમાં કોઈ નથી આલવાનું. એટલે મહેરબાની કરી અને આંદોલન બીજું કોઈ કરશો તો મળશે, તો કોઈને કશું મળવા જ નહીં, કોઈ ભળવા જ નથી. અને આ રીતે હાવ નેસી હાજરી બેહાય નહીં. મારી તમને બધાની વિનંતી છે કે દેશની અંદર આ વખતે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. એમાં ખેડૂત માટે તો 2081 82 વર્ષ એટલું ખરાબ છે કે અમારે કાલે રાતે વરસાદ પડ્યો છે, મોટા ભાગની મગફળી બગડી ગઈ છે. એટલે સરકારને મદદ કરવી પડે ને આપણે વધારે કમર કસીને કાંઈક કરવું પડશે. અને ને કરો તો કશું ભાળશો નહીં. તમારી બધાની મારી વિનંતી. ખૂબ નવા રામ રામ અને ખૂબ તમારું પ્રગતિશીલ હંધી ખૂબ તમારો સજ સારો એ મારી શુભકામનાઓ. એટલે મારી વીરમાલું જય.